આપણે અત્યાર સુધી જે જૈવ વિવિધતાનો અભ્યાસ કર્યો અને અંદાજિત આંકડા આપ્યા, એના ઉપરથી કેટલાક રહસ્યમય મુદ્દાઓની ચર્ચા કરી શકીએ છીએ. દાખલા તરીકે જો આપણે અપૃષ્ઠવંશી પ્રાણીઓની વાત કરીએ તો એમાં કીટકો સૌથી વધારે છે. તમે આ પાઈ ચાર્ટ ઉપરથી જોઈ શકો છો. આ પાઈ ચાર્ટ તમારી પુસ્તકમાં પણ આપેલા છે. અને આ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં કીટકો સૌથી વધારે છે, તો એની સામે સ્તર કવચી સૌથી ઓછા છે. એવી જ રીતે જો પૃષ્ઠવંશી પ્રાણીઓનું તમે આવો પાઈ ચાર્ટ બનાવો તો એના ઉપરથી તમને ખબર પડે કે મત્સ્ય સૌથી વધારે છે અને સસ્તન સૌથી ઓછા છે. વનસ્પતિઓનો જો હવે તમે ચાર્ટ બનાવો તો એમાં ફૂગ તો સૌથી વધારે છે જ, પણ એની સાથે સાથે આવૃત બીજધારી વનસ્પતિ પણ સૌથી વધારે છે અને આમાં લાઇકેન સૌથી ઓછા છે. તો આમ તમે સમગ્ર વિશ્વમાં રહેલ જૈવ વિવિધતાનો અંદાજિત આંકડાઓની માહિતી આપી, જૈવ વિવિધતાનો અભ્યાસ કર્યો. પણ આટલો બધો આપણે જૈવ વિવિધતાનો અભ્યાસ કર્યો, અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી, વનસ્પતિ વગેરેનો, પણ ક્યાંય આની અંદર આદિકોષ કેન્દ્રી સજીવ ના આવ્યા. કેમ ના આવ્યા? કોઈ પણ વૈજ્ઞાનિક તમને આદિકોષ કેન્દ્રની સચોટ માહિતી કે એની જાતિ વિશે નહીં કહી શકે. કારણ શું? એક જ કારણ, આપણી જે પરંપરાગત વર્ગીકરણની રીત છે એમાં ક્યાંય આદિકોષ કેન્દ્રીને ઓળખવાની ઉચિત યોગ્ય પદ્ધતિ નથી. એવી કોઈ યોગ્ય પદ્ધતિ છે જ નહીં કે જેની મદદથી તમે આદિકોષ કેન્દ્રીને આ વનસ્પતિ અને પ્રાણીની જેમ ઓળખી શકો અને એની ગણતરી કરી શકો. કોઈ એમ કહેશે કે ચલો આપણે પ્રયોગશાળામાં સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીને લાવીએ, પણ કેટલાક એવા આદિકોષ કેન્દ્રી છે કે જેનો પ્રયોગશાળામાં ઉછેર નથી થઈ શકતો, સંવર્ધન નથી થઈ શકતું, તો તમે આ આદિકોષ કેન્દ્રનો અભ્યાસ, એનું વર્ણન કેવી રીતે કરી શકો? માન લો કે તમારે આ આદિકોષ કેન્દ્રી જાતિઓનું વર્ણન કરવું છે, તો એના માટે જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક માપદંડનો ઉપયોગ કરવો પડશે. જો તમે જૈવ રાસાયણિક અને આણ્વિક માપદંડનો ઉપયોગ કરશો તો તમને ખબર પડશે કે આદિકોષ કેન્દ્રી પણ લાખોની સંખ્યામાં છે. આમ આપણે વૈશ્વિક જૈવ વિવિધતા વિશે ટૂંકો પરિચય આપ્યો, પણ આપણે આપણા દેશની વાત કરીએ, આપણે ભારત દેશની વાત કરીશું કે ભાઈ ભારત દેશમાં, આપણા દેશમાં જૈવ વિવિધતા કેવી છે. આપણે એની શરૂઆત ભારતના ક્ષેત્રફળથી કરીએ. ભાઈ ભારતમાં વિશ્વના કુલ જમીનના વિસ્તારમાંથી માત્ર 2.4% જેટલો જ જમીન વિસ્તાર છે ભારત પાસે. વિશ્વનો જે કુલ જમીન વિસ્તાર છે ને એમાંથી ભારત પાસે ખાલી 2.4% જેટલો જ જમીન વિસ્તાર છે. છતાં ભારતની અંદર વૈશ્વિક જાતિ વિવિધતા 8.1% છે. ભલે જમીન વિસ્તાર ઓછો હોય પણ જાતિ વિવિધતા ભારત પાસે ઘણી બધી વધારે છે, નોંધનીય છે, પ્રભાવશાળી છે. અને એટલે જ વિશ્વના જે 12 મોટા જૈવ વિવિધતા ધરાવતા દેશો છે ને એમાં ભારતનો પણ એક સમાવેશ થાય છે. ચલો, આપણા ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે? આપણા ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિ છે અને એનાથી ડબલ લગભગ 1 લાખથી ઉપર પ્રાણી જાતિઓ જોવા મળે છે. 1,20,000, 30,000 જેટલી પ્રાણી જાતિઓ જોવા મળે છે. તો ભારતમાં આટલી વનસ્પતિ અને પ્રાણી જાતિ શોધાઈ ગઈ છે, તો શોધવાની બાકી કેટલી? હવે એ પ્રશ્ન થાય. તમે કહી શકો કેટલી શોધવાની બાકી? ચલો, એના માટે આપણે એક અંદાજ કરીએ. જો રોબર્ટ મેના વૈશ્વિક અંદાજને આપણે સ્વીકારીએ તો હજી સુધી કુલ જાતિઓમાંથી 22% જ જાતિઓ શોધાયેલી છે. એનો મતલબ કે 78% જાતિઓ બાકી છે. આ અંદાજને આપણે ભારતની જાતિ વિવિધતા સાથે સરખાવીએ તો ભારતમાં 1 લાખ વનસ્પતિ જાતિ અને 3 લાખ પ્રાણી જાતિ શોધવાની અને વર્ણન કરવાની બાકી છે. આપણે કેવી રીતના નક્કી કર્યું? રોબર્ટ મેના વૈશ્વિક અંદાજ ઉપરથી. એટલે ભારતમાં આટલી શોધાઈ ગયેલી છે અને આટલી શોધવાની બાકી છે. માન લો કે આપણે ભારતમાં રહેલી બધી જ જાતિ વિવિધતાને શોધવી છે, તો તમે શોધી શકો? તમે વિચાર કરી શકો? જો તમે વિચાર કરો તો સૌથી પહેલો પ્રશ્ન એમ થાય કે એના માટે આપણે કેટલા માણસો જોઈશે? અને જેવા તેવા નહીં, પ્રશિક્ષિત, ભણેલા ગણેલા, પ્રકૃતિવિદ, જેને આ ઇકોલોજી, પર્યાવરણ શાસ્ત્ર આવડતું હોય એવા માણસોની જરૂર પડશે. સાથે કેટલા સમયની જરૂર પડશે? આ બધા પ્રશ્નો થાય. માની લો કે તમે ઉત્સાહમાં આવો છો અને આ રીતે ભારતની જૈવ સંપત્તિને શોધવાનું, એનું સંશોધન કરવાનો પ્રયત્ન કરો છો, પણ છતાં તમને એક નકારાત્મક પરિસ્થિતિ નડશે, જેનાથી તમે નાસીપાસ થઈ જશો. કેમ કે તમે જે જૈવ સંપત્તિને ભારતમાં શોધવા જઈ રહ્યા છો એ જૈવ સંપત્તિ તો ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. એટલે તમે નિરાશ થઈ જશો. આ કેવું થયું?
માન લો કે એક જૈવ સંપત્તિનું સંગ્રહાલય છે, એક જૈવ સંગ્રહાલય છે અને એ સંગ્રહાલયમાં બધા પુસ્તકો છે. એ પુસ્તકોને તમારે ટાઇટલ આપીને એને કેટાલોગ પ્રમાણે ગોઠવવું છે, પણ તમે પુસ્તકોને ટાઇટલ આપીને કેટાલોગ પ્રમાણે ગોઠવવા જાઓ એ પહેલાં જ કોઈ પુસ્તકાલયના બધા પુસ્તકો સળગાવી દે શું થાય? બસ એવી જ અહીંયા પરિસ્થિતિ છે. આપણને તો ઈચ્છા છે કે આપણે ભારતની બધી જૈવ સંપત્તિને ઓળખી લઈએ, બધા સજીવને ઓળખી લઈએ, પણ તમે ઓળખવા જાઓ છો એ પહેલાં તો બધા નાશ પામી રહ્યા છે. આ એક મોટી સમસ્યા છે. એટલે સૌથી પહેલાં આપણે આ જૈવ સંપત્તિનું સંરક્ષણ કરવું પડે અને પછી એમાં રહેલી વિવિધતા નક્કી કરવી પડે. હવે જ્યારે આપણે જૈવ વિવિધતાની વાત કરીએ છીએ ત્યારે બધી જગ્યાએ આખા વિશ્વમાં એક સરખી જૈવ વિવિધતા બધે નહીં જોવા મળે. આખા વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓનું વિતરણ એક સરખું નહીં હોય. કોઈ જગ્યાએ વનસ્પતિ પ્રાણીઓ વધારે હશે તો કોઈ જગ્યાએ ઓછા હશે. તો આવું કેમ જોવા મળે છે? આ વનસ્પતિ અને પ્રાણીના વિતરણની જે પેટર્ન છે એમાં એ પેટર્ન મુખ્ય અલગ અલગ ઉદ્દેશવાળી હોય છે. એમાં સૌથી અગત્યની પેટર્ન છે અક્ષાંશીય ઢોળાંશની પેટર્ન. આને જે વિવિધતાની પેટર્ન કહેવાય કે ભાઈ જુદી જુદી જગ્યાએ જે વિવિધતા અલગ અલગ છે તો કઈ પેટર્નથી જે વિવિધતા ગોઠવાયેલી છે આપણે જે વિવિધતાની પેટર્ન જાણીએ તો એમાં સૌથી અગત્યની પેટર્ન કઈ છે? અક્ષાંશીય ઢોળાંશની. આ પેટર્ન શું કહે છે? જેમ તમે વિષુવવૃત્ત પ્રદેશથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ છો એમ જાતિ વિવિધતામાં ઘટાડો થાય છે. એટલે ફરી એકવાર કહી દઉં કે ભાઈ આપણે જાતિ વિવિધતા નક્કી કરવા જવી છે આખા વિશ્વમાં, પણ જાતિ વિવિધતા બધે એક સરખી નહીં હોય. કોઈ જગ્યાએ વધારે હશે, કોઈ જગ્યાએ ઓછી હશે. તો આ જાતિ વિવિધતાની પેટર્ન કેવી હશે? આ જાતિ વિવિધતાની પેટર્ન છે અલગ અલગ પ્રકારની હોય. એમાં પહેલી મુખ્ય પેટર્ન કેવી છે? અક્ષાંશીય ઢોળાંશ પેટર્ન. તો અક્ષાંશીય ઢોળાંશ પેટર્ન શું કહે છે? તમે જેમ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ ઉપર જાઓ એમ જાતિ વિવિધતા ઘટે છે. કેવી રીતે આપણે કહી શકીએ? દાખલા તરીકે 23.5 ડિગ્રી નોર્થ અને 23.5 ડિગ્રી સાઉથ આ જે અક્ષાંશીય સીમા છે એ વિષુવવૃત્ત પ્રદેશનો વિસ્તાર છે. એમાં સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળશે. એટલે આ વિષુવવૃત્ત પ્રદેશના વિસ્તારમાં આ ખાસ કરીને આ જે અક્ષાંશ છે એમાં સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ જોવા મળશે. આપણે ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ. દાખલા તરીકે વિષુવવૃત્તની નજીક રહેલો કોલંબિયાનો વિસ્તાર એમાં 1400 પક્ષીની જાતિ છે. હવે તમે એનાથી દૂર જાઓ, માન લો કે 41 ડિગ્રી નોર્થ રહેલા ન્યુયોર્કમાં 105 જાતિઓ છે. 71 ડિગ્રી નોર્થમાં રહેલા ગ્રીનલેન્ડમાં ખાલી 56 જ જાતિઓ છે. ભારત તો વિષુવવૃત્ત પ્રદેશના વિસ્તારમાં જ આવેલો છે, ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જ આવેલો છે, એટલે એમાં પાછી 1200 જેટલી જાતિઓ છે. આવું તમે બીજું ઉદાહરણ પણ આપી શકો છો ઇક્વાડોરના જંગલોનો અને યુએસએના મધ્ય પશ્ચિમના જંગલોનો. ઇક્વાડોરના ઉષ્ણકટિબંધના જંગલો છે અને યુએસએના મધ્ય પશ્ચિમ વિસ્તારમાં સમશીતોષ્ણ કટિબંધના જંગલો છે. બંનેમાં વાહક પેશીદારી વનસ્પતિ છે, પણ આ યુએસએના મધ્ય પશ્ચિમ વિસ્તાર કરતાં ઇક્વાડોરના ઉષ્ણકટિબંધીય જંગલોમાં આ વાહક પેશીદારીની 10 ગણી વધારે વિવિધતા જોવા મળશે. વાહક પેશીદારીની 10 ગણી વધારે જાતિઓ છે કેમ કે ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે. આવું જ એક વિશ્વ પ્રસિદ્ધ આપણે ઉદાહરણ લઈએ દક્ષિણ અમેરિકાના એમેઝોનના જંગલો, જે ઉષ્ણકટિબંધના વર્ષાના જંગલો છે. આખા વિશ્વમાં જે વિવિધતાની દ્રષ્ટિએ આ પહેલું સ્થાન ધરાવે છે. સૌથી વધારે જે વિવિધતા અહીંયા છે આખા વિશ્વમાં સૌથી વધારે જે વિવિધતા ક્યાં છે? એમેઝોનના જંગલોમાં. એ ઉષ્ણકટિબંધના વિસ્તારની અંદર આવે છે. આ એમેઝોનના જંગલોની અંદર 40,000 વનસ્પતિની જાતિ, 3,000 મત્સ્ય જાતિ, 1300 પક્ષીની જાતિ, 427 સસ્તન જાતિ, 427 ઉભયજીવી, 378 સરીસૃપ, 1,25,000થી વધારે અપૃષ્ઠવંશીઓ જોવા મળે છે. અને એમાંથી પણ ઘણા વૈજ્ઞાનિકો એમ કહે છે કે હજી આની અંદર ઓછામાં ઓછા 2 મિલિયનથી પણ વધારે કીટકોની જાતિઓ ઓળખવાની બાકી છે. એટલે આમ વિશ્વમાં સૌથી વધારે જે વિવિધતા ધરાવતો, સૌથી મોટી જે વિવિધતા ધરાવતો પ્રદેશ કયો છે? એમેઝોનના ઉષ્ણકટિબંધના વર્ષાના જંગલો. પ્રશ્ન એમ થાય કે આ ઉષ્ણકટિબંધમાં આટલી બધી પુષ્કળ જે વિવિધતા શા માટે છે? એનો જવાબ આપતા પહેલાં આપણે ફરી એકવાર આટલી ચર્ચા કરી લઈએ. જો મિત્રો આપણે જોયું કે અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો આખા વિશ્વમાં જે વિવિધતા શોધવાનો, વૈજ્ઞાનિકોએ કર્યો આપણે, એટલે
અને રોબર્ટ મે અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકો એના અંદાજિત આંકડાઓ પણ આપ્યા. અને આ અંદાજ ઉપરથી આપણે કેટલાક રહસ્યમય મુદ્દાઓની ચર્ચા પણ કરી. દાખલા તરીકે અપૃષ્ઠવંશી પ્રાણી જાતિઓ એમાં કીટકો સૌથી વધારે હોય તો સ્તર કવચી ઓછા હોય. જ્યારે પૃષ્ઠવંશીઓમાં મત્સ્ય સૌથી વધારે છે તો સસ્તન ઓછા છે. વનસ્પતિઓમાં ફૂગ વધારે છે તો આવૃત બીજધારી પણ વધારે છે અને લાયકેન ઓછા છે. આવી રહસ્યમય જૈવ વિવિધતા તો આપણે જોઈ, પણ આ બધામાં ક્યાંય આદિકોષ કેન્દ્રનું નામ નિશાન ના આવ્યું. એનું કારણ એવું હતું કે આપણી જે પરંપરાગત વર્ગીકરણની રીત છે ને, એમાં આદિકોષ કેન્દ્રને ઓળખવા માટેની કોઈ રીત જ નથી, કોઈ યોગ્ય રીત નથી, યોગ્ય પદ્ધતિ નથી, એટલે આપણે એને ઓળખી ન શક્યા. પ્રયોગશાળામાં અમુક તમે આદિકોષ કેન્દ્રનું સંવર્ધન પણ નથી કરાવી શકતા. તો પછી આ આદિકોષ કેન્દ્રીય સમૂહ છે એનું વર્ણન કરવું હોય તો આપણે શેનો ઉપયોગ કરવો પડશે? જૈવ રાસાયણિક અને આણ્વિક માપદંડનો. તો તમને ખબર પડે કે એની સંખ્યા પણ લાખોમાં છે. ચલો, આ બધી તો આપણે વૈશ્વિક ચર્ચા કરી. આપણા ભારતમાં જે વિવિધતાની દ્રષ્ટિએ શું છે આપણે એની વાત કરીએ તો એની શરૂઆત આપણે ભારતના ક્ષેત્રફળથી કરી. તો વિશ્વમાં કુલ જમીનનો વિસ્તાર છે ને, એમાંથી માત્ર 2.4% જ જમીનનો વિસ્તાર ભારત પાસે છે. છતાં એની પાસે આ જાતિ વિવિધતા 8.1% છે, વધારે છે. અને એટલે જ 12 મહાજૈવ વિવિધતા દેશોની અંદર ભારતનો સમાવેશ થાય છે. ચલો, ભારતમાં કેટલી જાતિ વિવિધતા છે આપણને પ્રશ્ન થાય તો ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિ છે ને લગભગ 1,30,000 જેટલી પ્રાણી જાતિ છે. ડબલ, એનાથી પણ વધારે. આટલી તો શોધાઈ ગઈ છે, તો શોધવાની કેટલી બાકી હવે પ્રશ્ન થાય. તમારે એનો જવાબ મેળવવો હોય તો આ ગણતરી પ્રમાણે મેળવી શકો, રોબર્ટ મેના અંદાજ પ્રમાણે મેળવી શકો. રોબર્ટ મેના વૈશ્વિક અંદાજને આપણે જો સ્વીકારીએ તો આખા વિશ્વમાં માત્ર 22% જ જાતિઓ શોધાયેલી છે અને 78% જાતિઓ બાકી છે. હવે આ વિશ્વની ગણતરીને આપણે ભારત સાથે સરખાવીએ તો ભારતમાં 1 લાખ વનસ્પતિ જાતિ અને 3 લાખ પ્રાણી જાતિઓ શોધવાની બાકી રહેશે. હવે આપણને એવું વિચાર આવે કે આપણે આપણા દેશની બધી જ જૈવ સંપત્તિને ઓળખી લઈએ તો અઘરું કામ છે. પુષ્કળ પ્રશિક્ષિત માનવ શક્તિ અને ખૂબ જ મોટો સમય જોઈએ. અને એમાં એક નકારાત્મક બાબત એવી છે કે આપણે જે જાતિઓને શોધવા જઈ રહ્યા છે એ તો સમય પ્રમાણે લુપ્ત થઈ રહી છે, એટલે આપણે થોડા નિરાશ થઈ જઈએ છીએ. પણ છતાં આ જાતિ વિવિધતાને આપણે ઓળખવાનો પ્રયત્ન કરવો પડે. તમે ભારતમાં કે આખા વિશ્વમાં જ્યારે જાતિ વિવિધતા શોધવા જાઓ ત્યારે બધી જાતિઓ એક સરખી રીતે વહેંચાયેલી નથી. આખા વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીનું વિતરણ એક સરખું નથી. કોઈ જગ્યાએ વધારે હોય તો કોઈ જગ્યાએ ઓછું હોય. તો આ વિતરણ કેવી રીતે થાય? આ જૈવ વિવિધતાની પેટર્ન કેવી હોય? આપણને પ્રશ્ન થાય. આ જૈવ વિવિધતા ઘણી બધી પેટર્ન દર્શાવે છે. એમાં મુખ્ય અગત્યની પેટર્ન કઈ છે? અક્ષાંશી ઢોળાંશવાળી. અક્ષાંશી ઢોળાંશ એવું કહે છે, આ પેટર્ન એવું કહે છે કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ ઉપર જાઓ એમ આ જાતિ વિવિધતા ઘટતી જાય છે, એટલે વિષુવવૃત્તમાં વધારે હોય. આપણે જોઈ શકીએ 23.5 ડિગ્રી નોર્થ, 23.5 ડિગ્રી સાઉથનો જે વિષુવવૃત્તીય વિસ્તાર છે એમાં સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશ કરતાં વધારે જાતિઓ હોય છે. આપણે એના ઉદાહરણ પણ આપી શકીએ. દાખલા તરીકે વિષુવવૃત્તની નજીક રહેલ કોલંબિયાનો જે વિસ્તાર છે એમાં 1400 પક્ષીની જાતિ છે. હવે તમે એનાથી દૂર જાઓ, 41 ડિગ્રી નોર્થમાં રહેલા ન્યુયોર્કમાં ખાલી 105 પક્ષી જાતિ છે. 71 ડિગ્રી નોર્થમાં રહેલા ગ્રીનલેન્ડમાં 56 પક્ષી જાતિ છે. આ બધું MCQ પૂછાય. ભારત તો ઉષ્ણકટિબંધનો વિસ્તાર છે, વિષુવવૃત્તની નજીક છે, તો એમાં 1200થી વધારે પક્ષી જાતિ છે. એવી જ રીતે તમે વનસ્પતિમાં પણ જોઈ શકો. આ ઇક્વાડોરના ઉષ્ણકટિબંધીય જંગલો, એમાં વાઘ પેશીદારી વનસ્પતિ છે એ યુએસએના મધ્ય પશ્ચિમ વિસ્તારના સમશીતોષ્ણ જંગલોમાં જોવા મળતી વાઘ પેશીદારી વનસ્પતિ કરતાં 10 ગણી વધારે છે. સૌથી અગત્યનું ઉદાહરણ એમેઝોનના જંગલો. આખા વિશ્વની સૌથી વધારે જૈવ વિવિધતા અહીંયા છે. એ ઉષ્ણકટિબંધના વર્ષાના જંગલો છે. એમાં 40,000 વનસ્પતિ જાતિ છે, 3,000 મત્સ્ય, 1300 પક્ષી, 427 સસ્તન, 427 ઉભયજીવી. આંકડા પણ MCQ પૂછાય. 378 સરીસૃપ, 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી જાતિઓ છે. અને વૈજ્ઞાનિકો એવું માને છે કે હજી 2 મિલિયનથી પણ વધારે કીટકોની જાતિઓનું વર્ણન, એને ઓળખવાનું અને એનું સંશોધન બાકી છે. પ્રશ્ન એમ થાય કે ભાઈ વિષુવવૃત્ત પ્રદેશમાં આટલી પુષ્કળ જે વિવિધતા કેમ છે? એનું કારણ આપણે આવતા લેક્ચરમાં આપીશું.